ગ્રહોના રાજા સૂર્ય 15 જૂનથી આવશે મિથુન રાશિમાં. તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષી માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે, જે બુધની છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 જૂન 2026ના રોજ બપોરે 12:34 થશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. મિથુન રાશિ એ બુધની રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ. સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય, એટલે કે મેષ રાશિની. તો મેષ રાશિના લોકો માટે સૂર્ય 5મા ભાવના સ્વામી છે અને હવે 3જા ભાવમાં ગોચર કરશે. 5મું સ્થાન એ બુદ્ધિ, શિક્ષણ, બાળકો, સર્જનાત્મકતા અને ભાગ્ય સાથે જોડાયેલું છે, જ્યારે 3જો ભાવ હિંમત, સંદેશા વ્યવહાર, પ્રયત્ન, કુશળતા અને ટૂંકી યાત્રાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે 5મા ભાવના સ્વામી 3જા ભાવમાં સ્થિત થાય છે, ત્યારે તે વ્યક્તિને મહેનતુ, હિંમતવાન અને ધ્યેયલક્ષી બનાવે છે. આ સમય દરમિયાન તમારામાં આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. તમે તમારા વિચારો મજબૂતીથી વ્યક્ત કરી શકશો અને તમારા નિર્ણયો વધુ અસરકારક બની શકે છે. જો તમે મીડિયા, કોમ્યુનિકેશન, માર્કેટિંગ, સેલ્સ, લેખન અથવા સર્જનાત્મક ક્ષેત્રમાં સામેલ છો, તો આ સમય ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી આયોજન કુશળતા મજબૂત થઈ શકે છે અને તમે તમારા કાર્યને વ્યૂહાત્મક રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો. મિથુન રાશિમાં સૂર્યનું ગોચર ભાઈ બહેનો અને નજીકના સંબંધીઓ સાથેના સંબંધો સુધારવાનો સમય પણ હોઈ શકે છે. તમને તમારા પ્રિયજનોનો સાથ મળી શકે છે, જે તમારી માનસિક શક્તિમાં વધારો કરશે. જો તમે જમીન, મકાન, મિલકત અથવા રોકાણ સંબંધિત નિર્ણયો લેવાનું વિચારી રહ્યા છો અને તમારી કુંડળીમાં પરિસ્થિતિઓ અનુકૂળ છે, તો આ સમય ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટૂંકી યાત્રાઓ અથવા ધાર્મિક યાત્રાઓ શક્ય છે, જે માનસિક શાંતિ અને નવી ઉર્જા લાવશે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહી શકે છે, પરંતુ વધુ પડતું કામ ટાળવું મહત્વપૂર્ણ છે. તમને સરકારી કામ, દસ્તાવેજીકરણ અથવા વહીવટી કાર્યોમાં પણ સહાયક મળી શકે છે. આ સમય દરમિયાન સૌથી મહત્વપૂર્ણ પ્રથા એ છે કે પોતાના પિતાની સેવા કરવી. વધુમાં જરૂરિયાત વ્યક્તિને અથવા પિતા સમાન વ્યક્તિને દૂધ અને ચોખા ખવડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પ્રથા સૂર્યના આશીર્વાદ વધારવા, આત્મવિશ્વાસ મજબૂત કરવા અને ભાગ્યમાં વધારો કરવા માટે માનવામાં આવે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવુ, વૃષભ રાશિની. તો વૃષભ રાશિના લોકો માટે સૂર્ય 4થા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે 2જા ભાવમાં પ્રવેશ કરવાના છે. 2જો ભાવ એ ધન, બચત, પરિવાર, વાણી અને ખોરાક સાથે જોડાયેલો છે. સામાન્ય રીતે 2જા ભાવમાં સૂર્યનું ગોચર ખૂબ મજબૂત માનવામાં આવતું નથી, પરંતુ આ વખતે સૂર્ય મિત્ર મિથુન રાશિમાં રહેવાના છે અને બુધના ટેકાથી પરિણામો સંતુલિત થઈ શકે છે. આ સમયે તમારે નાણાકીય બાબતોમાં કાળજીપૂર્વક અને સમજદારીપૂર્વક નિર્ણયો લેવાની જરૂર પડશે. ખર્ચ અચાનક વધી શકે છે, પરંતુ ઘણા જરૂરી અથવા ઉપયોગી હોઈ શકે છે, જેમ કે ઘર, પરિવાર અથવા આવશ્યક જરૂરિયાતો પર ખર્ચ થવો. જો તમે તમારા નાણાકીય બાબતોનું યોગ્ય રીતે આયોજન કરો છો, તો તમારી નાણાકીય પરિસ્થિતિ સંતુલિત રહી શકે છે. તમારા આહાર અંગે ખાસ કાળજી રાખવાની જરૂર પડશે. આ સમયે તમને મસાલેદાર, તીખો અને બહારનો ખોરાક ખાવાની ઈચ્છા થઈ શકે છે. જો સંતુલન જાળવવામાં ન આવે તો તમને પેટ, પાચન અથવા એસિડિટીની સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. તેથી સ્વસ્થ અને સંતુલિત આહાર જાળવવો જરૂરી છે. આંખોની સામાન્ય સ્થિતિ સારી રહી શકે છે, પરંતુ તેમ છતાં મોબાઈલ ફોન, સ્ક્રીન ટાઈમ અને તીવ્ર સૂર્યપ્રકાશથી પોતાને બચાવવા જરૂરી છે, કારણ કે આ સમય આંખોની હળવી સમસ્યાઓ થવાની શક્યતા રહી શકે છે. પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક સંતુલન જળવાઈ રહેશે. તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે, કારણ કે ક્યારેક તમારા શબ્દોનો ખોટો અર્થઘટન થઈ શકે છે. આ સમય દરમિયાન મંદિરમાં નાળિયેર અને બદામનું દાન કરવું એ સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે.
આ ઉપાય પરિવારમાં નાણાકીય સ્થિરતા, માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા જાળવવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારી જ રાશિમાં પ્રવેશ કરવાના છે. પહેલો ભાવ એ જીવનની દિશા, વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય અને વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ ભાવમાં સૂર્યની ઉપસ્થિતિ વ્યક્તિને આત્મવિશ્વાસ પૂર્ણ બનાવે છે, પરંતુ ક્યારેક ઘમંડ અને ગુસ્સો પણ લાવી શકે છે. આ સમય દરમિયાન તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થઈ શકે છે. લોકો તમારા શબ્દોની પ્રશંસા કરી શકે છે, પરંતુ તમારા વર્તનમાં સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પડતા હઠીલા અથવા ગુસ્સાવાળા બનવાથી સંબંધોમાં અંતર આવી શકે છે. કામમાં કેટલીક અડચણો આવી શકે છે, પરંતુ ધીરજ અને શિસ્ત સફળતા તરફ દોરી શકે છે. આ ગોચર દરમિયાન સરકાર, વહીવટ અથવા વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવવાથી ફાયદો થશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો ખરાબ ખાવાની આદતો પેટની સમસ્યાઓ, એસિડિટી, ગેસ અથવા પાચન સમસ્યાઓ તરફ દોરી શકે છે. નિયમિત યોગ, પ્રાણાયામ અને સવારની ચાલ ખૂબ જ ફાયદાકારક તમારા માટે સાબિત થઈ શકે છે. મિથુન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન સંબંધોમાં ગેરસમજ ટાળવી મહત્વપૂર્ણ છે. વાતચીતમાં સંતુલન જાળવવું એ તમારી સફળતામાં મુખ્ય પરિબળ બની શકે છે. આ ગોચર દરમિયાન એક ખાસ ઉપાય તરીકે આખા મહિના દરમિયાન ગોળનું સેવન ન કરવું શુભ માનવામાં આવે છે. આ ઉપાય સૂર્ય સાથે સંકળાયેલા નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં અને માનસિક સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. તો કર્ક રાશિના લોકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન 12મા ભાવમાં પ્રવેશ કરશે. બીજો ભાવ એ ધન, બચત, પરિવાર અને વાણી સાથે જોડાયેલ છે, જ્યારે 12મો ભાવ એ ખર્ચ, વિદેશ, હોસ્પિટલો, ત્યાગ અને માનસિક એકાંત સાથે જોડાયેલ છે. તેથી જ્યારે ધન ભાવનો સ્વામી ખર્ચ ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે. ક્યારેક તમે આયોજન વિના ખર્ચ કરી શકો છો, તેથી દરેક ખર્ચ વિશે કાળજીપૂર્વક વિચારવું મહત્વપૂર્ણ છે. જો તમે બજેટ જાળવશો તો તમારી નાણાકીય સ્થિતિ સંતુલિત રહી શકે છે. આ સમય મુસાફરીની તકો પણ બનાવી શકે છે. જોવાલાયક સ્થળો અથવા ધાર્મિક યાત્રાઓની તકો ઊભી થઈ શકે છે, પરંતુ તે મહત્વપૂર્ણ છે કે સફર અર્થપૂર્ણ હોય. બિનજરૂરી મુસાફરીથી સમય અને પૈસા બંનેનું નુકસાન થઈ શકે છે. આ સમયે સરકાર, વહીવટતંત્ર અથવા સરકારી અધિકારીઓ સાથે સંઘર્ષ ટાળવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ કારણોસર તમને લાગે કે કોઈ અધિકારીનો નિર્ણય ખોટો છે તો તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે ધીરજ રાખવી શ્રેષ્ઠ છે. યોગ્ય સમયે તમારા વિચારો વ્યક્ત કરવાથી વધુ ફાયદાકારક બની શકે છે. આ સમયે ધીરજ, સંયમ અને સમજણની જરૂરત છે. આ સમય દરમિયાન સૌથી અસરકારક ઉપાય એ છે કે દરરોજ મંદિરની મુલાકાત લેવી. મંદિરમાં નિયમિત પ્રાર્થના કરવાથી માનસિક શાંતિ મળે છે અને નકારાત્મક ઉર્જા ઓછી થાય છે. આ ઉપાય નાણાકીય અને માનસિક સંતુલન જાળવવામાં પણ મદદ કરી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે સૂર્ય એમના સ્વામી છે અને આ ગોચર દરમિયાન લાભના ભાવમાં પ્રવેશ કરશે. લાભનું ભાવ એ 11મો ભાવ એ આવક, ઈચ્છાઓની પરિપૂર્ણતા, નેટવર્કિંગ, મિત્રો અને મહાન તકો સાથે જોડાયેલ છે. તેથી આ ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે, જૂના કામથી લાભ મળી શકે છે અને તમારી મહેનત નાણાકીય પરિણામો આપી શકે છે. જો તમે નોકરી કરતા હો તો પ્રમોશન અથવા નવી જવાબદારીઓની શક્યતા છે. જો તમે વ્યવસાયમાં છો તો તમને નવા ગ્રાહકો અથવા નવી તકો મળી શકે છે. જો કે કેટલાક કાર્યોમાં નાની મોટા અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ અંતિમ પરિણામ તમારા પક્ષમાં આવવાની શક્યતા છે. આ સમય દરમિયાન કરવામાં આવેલ કાર્ય ભવિષ્યમાં તમને લાભ આપતા રહેશે. આ સમય તમારા નેટવર્કને વિસ્તૃત કરવા માટે યોગ્ય લોકો સાથે જોડાવાનો પણ સમય હોઈ શકે છે. તમારા પિતા અથવા પિતા જેવી વ્યક્તિ દ્વારા લાભ થવાની સંભાવના છે. સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં પણ વધારો થઈ શકે છે. આ સમય દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઉપાય એ છે કે માંસ, દારૂ અને ઈંડાનું સંપૂર્ણપણે ત્યાગ કરવો. આ ઉપાય સૂર્યની સકારાત્મક ઉર્જા વધારવા, જીવનમાં સ્થિરતા લાવવા વાળું માનવામાં આવે છે.
હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની. તો કન્યા રાશિના લોકો માટે 12મા ભાવના સ્વામી સૂર્ય 10મા ભાવમાં ગોચર કરશે. 10મો ભાવ એ કારકિર્દી, પ્રતિષ્ઠા, સામાજિક સ્થિતિ, સરકારી કાર્ય અને સિદ્ધિઓ સાથે જોડાયેલ છે. સામાન્ય રીતે 10મા ભાવમાંથી સૂર્યનું ગોચર કારકિર્દીના વિકાસ માટે ઉર્જાવાન માનવામાં આવે છે. જો કે 12મા ભાવના અધિપતિ તરીકે સૂર્યની સ્થિતિ મિશ્ર પરિણામો લાવી શકે છે. જો કે મિથુન રાશિમાં સૂર્યનું ગોચર અને 10મા ભાવમાં તેની સ્થિતિ ઘણી બાબતોમાં અનુકૂળ પરિણામો લાવી શકે છે. આ સમય દરમિયાન સરકારી કાર્યમાં સફળતા શક્ય છે. લાંબા સમયથી અટકેલા કોઈ પણ સરકારી કાર્યમાં પ્રગતિ જોવા મળી શકે છે. જો તમે વિદેશમાં કામ કરો છો અથવા વિદેશમાં નોકરી, વ્યવસાય અથવા પ્રોજેક્ટમાં સામેલ છો તો આ સમય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારી કારકિર્દીમાં નવી શરૂઆત, નવી જવાબદારીઓ અથવા પ્રમોશન પણ શક્ય છે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધી શકે છે અને લોકો તમારા કાર્યને ઓળખી શકે છે. તમારા પિતા અથવા તેમના પરિવાર સાથે સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ આ સમય સારો છે. આ સમય દરમિયાન સૌથી શુભ ઉપાય એ છે કે શનિવારે કોઈ ગરીબ વ્યક્તિને કાળા કપડાનું દાન કરવું. આ ઉપાય કારકિર્દીમાં સ્થિરતા પ્રાપ્ત કરવામાં, અવરોધો ઘટાડવામાં અને સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે. તેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિના જાતકોની. તુલા રાશિના લોકો માટે લાભ સ્થાનના સ્વામી સૂર્ય તમારા ભાગ્ય સ્થાનમાં પ્રવેશ કરશે. 9મું સ્થાન એ ભાગ્ય, ધર્મ, ગુરુ, લાંબી મુસાફરી અને જીવનના સિદ્ધાંતો સાથે જોડાયેલ છે. સામાન્ય રીતે 9મા સ્થાનમાં સૂર્યનું ગોચર ખૂબ જ મજબૂત માનવામાં આવતું નથી. જો કે તમારી કુંડળીમાં લાભ ઘરના સ્વામી સૂર્ય ભાગ્ય સ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે. જ્યોતિષમાં ભાવત ભાવમના સિદ્ધાંત અનુસાર આ સ્થિતિ ઘણા કિસ્સાઓમાં સકારાત્મક પરિણામો આપી શકે છે. આ સમય દરમિયાન તમને જીવનમાં કેટલીક સારી તકો મળી શકે છે, પરંતુ સખત મહેનત અને સમજદારી જાળવી રાખવી જરૂરી છે. જો તમે લાંબી યાત્રા અથવા ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હોય તો આ ગોચર મદદરૂપ થઈ શકે છે. તમારા પિતા અથવા પિતા જેવી વ્યક્તિનો અનુભવ અને સલાહ આ સમયે તમારા માટે ખૂબ જ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. જો તમે તેમના માર્ગદર્શન મુજબ કામ કરો છો તો ઘણી સમસ્યાઓથી બચી શકો છો. ભલે કેટલીક પરિસ્થિતિઓમાં નસીબ ધીમું લાગશે, પણ જો તમે શિસ્ત જાળવી રાખો અને તમારા પ્રયત્નોને યોગ્ય દિશામાં દોરો તો તમને કોઈ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. ભાઈ બહેન અને સંબંધીઓ સાથે સારા સંબંધો જાળવવા પણ મહત્વપૂર્ણ છે, કારણ કે સંબંધો ઘણા કાર્યોને સરળ બનાવી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કર્મ ભાવના સ્વામી સૂર્ય તમારા 8મા ભાવમાં પ્રવેશ કરશે. 8મો ભાવ એ અચાનક ફેરફારો, સંશોધન, રહસ્યો, અવરોધો અને માનસિક દબાણ સાથે જોડાયેલ છે. સામાન્ય રીતે જોઈએ તો 8મા ભાવમાં સૂર્યનું ગોચર ખૂબ અનુકૂળ માનવામાં આવતું નથી અને તે કાર્યસ્થળમાં કેટલાક પડકારોનો સંકેત આપી શકે છે. મિથુન રાશિમાં સૂર્યનું ગોચર કામમાં વિલંબ અથવા અવરોધો લાવી શકે છે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જોવી એ શ્રેષ્ઠ રહેશે. નોકરી બદલતી વખતે અથવા કારકિર્દીના મોટા નિર્ણયો લેતી વખતે પણ સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે આ સમય થોડો જોખમી હોઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું એ પણ મહત્વપૂર્ણ છે. આંખોની સમસ્યાઓ ખાસ કરીને થવાની શક્યતા છે, તેથી સ્ક્રીન સમય મર્યાદિત કરવો, સૂર્યપ્રકાશથી પોતાને બચાવવા અને નિયમિત તપાસ કરાવવી એ ફાયદાકારક રહેશે. આ સમય દરમિયાન યોગ, પ્રાણાયામ અને નિયમિત કસરત ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ સમય દરમિયાન વહીવટી તંત્ર અથવા સરકારી અધિકારીઓ સાથે તકરાર ટાળવી એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે કોઈ પણ પ્રભાવશાળી લોકોને ગુસ્સે કરવાનું ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આનાથી તમને નુકસાન થઈ શકે છે. આ ગોચર દરમિયાન સૌથી અસરકારક ઉપાય એ છે કે ગુસ્સો અને સંઘર્ષથી દૂર રહેવું. આ સમય દરમિયાન શાંત અને ધીરજ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભધ, ફઢ, ધનુ રાશિની. ધનુ રાશિના લોકો માટે ભાગ્ય ભાવના સ્વામી સૂર્ય તમારા 7મા ભાવમાં હવે પ્રવેશ કરશે. 7મું સ્થાન એ લગ્ન, જીવનસાથી, ભાગીદારી, વ્યવસાય અને જનસંપર્ક સાથે જોડાયેલ છે. સામાન્ય રીતે 7મા ભાવમાં સૂર્યનું ગોચર એ ખૂબ જ મજબૂત માનવામાં આવતું નથી, પરંતુ ભાગ્ય ભાવના સ્વામીનું 7મા ભાવમાં ગોચર એને ઘણી બાબતોમાં ભાગ્ય આપનારું સાબિત થઈ શકે છે. મિથુન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન રોજિંદા કામોમાં ભાગ્ય તમારા માટે સાથ આપી શકે છે.
જ્યાં સામાન્ય રીતે અવરોધો અપેક્ષિત હોય છે ત્યાં તમને તેમાંથી બહાર નીકળવામાં સરળતા રહેશે. વ્યવસાયમાં પણ કેટલાક સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. જો કે પરિણીત લોકોએ આ સમય દરમિયાન ખાસ સાવધાની રાખવી જોઈએ, કારણ કે તેમના જીવન સાથી સાથે મતભેદ થવાની શક્યતા છે. વાતચીતમાં સંતુલન જાળવવું એ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. આ સમય દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી એ શ્રેષ્ઠ છે, કારણ કે આ મુસાફરી થોડી તણાવપૂર્ણ હોઈ શકે છે. વ્યવસાયમાં સકારાત્મક સંકેતો દેખાઈ શકે છે, પરંતુ આ સમયે મુખ્ય વ્યાવસાયિક નિર્ણયો મુલતવી રાખવા એ શ્રેષ્ઠ છે. યોગ્ય સમયની રાહ જોવી વધુ સુરક્ષિત સાબિત થઈ શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકર રાશિના લોકો માટે 8મા ભાવના અધિપતિ સૂર્ય તમારા 6થા ભાવમાં હવે પ્રવેશ કરશે. 6થું સ્થાન એ રોગ, શત્રુઓ, સ્પર્ધા, સખત મહેનત અને સેવા સાથે જોડાયેલ છે. ઘણા જ્યોતિષ સિદ્ધાંતો અનુસાર 8મા ભાવના સ્વામીનું 6થા ભાવમાં પ્રવેશ એ વિપરીત રાજયોગ નામની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે, જે મુશ્કેલ પરિસ્થિતિઓને તકોમાં ફેરવવાની ક્ષમતા દર્શાવે છે. આ સમય દરમિયાન કોઈ પણ હાલની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સુધારો થઈ શકે છે. તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે છે, જેનાથી નવી બીમારીઓનું જોખમ ઘટી શકે છે. ફિટનેસ, યોગ અને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા માટે આ સારો સમય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તમે તમારી જાતને મજબૂત સ્થિતિમાં શોધી શકો છો. જો તમારા હરીફો અથવા સ્પર્ધકો હોય તો તમે તેમના પર વિજય મેળવી શકો છો. આ સમય સખત મહેનત અને સંઘર્ષ દ્વારા સફળતા પ્રાપ્ત કરવાનો હોઈ શકે છે. કાર્યસ્થળમાં તમારો પ્રભાવ વધી શકે છે અને તમે તમારી ઓળખ મજબૂત કરી શકો છો. સરકારી કામ પણ સકારાત્મક પરિણામો આપી શકે છે. સરકારી યોજનાઓથી લાભ થવાની શક્યતા છે. જો તમે સરકારી ટેન્ડર, સરકારી પ્રોજેક્ટ અથવા સરકાર સંબંધિત કામ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન વાંદરાઓને ઘઉં અને ગોળ ખવડાવવા એ સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે. આ ઉપાય અવરોધોને દૂર કરવામાં, સ્વાસ્થ્ય સુધારવામાં અને કાર્યસ્થળમાં સફળતા લાવવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની. તો કુંભ રાશિના લોકો માટે 7મા ભાવના સ્વામી સૂર્ય તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે. 5મું સ્થાન એ પ્રેમ, શિક્ષણ, બાળકો, સર્જનાત્મકતા અને વૃદ્ધિ સાથે જોડાયેલ છે. આ ગોચર વિજ્ઞાન અનુસાર 5મા ભાવમાં સૂર્યનું ગોચર ખૂબ જ મજબૂત માનવામાં આવતું નથી, પરંતુ 5મા ભાવમાં 7મા ભાવના સ્વામીનું આગમન એ ક્યારેક પ્રેમ સંબંધો માટે સકારાત્મક પરિણામો લાવી શકે છે. જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો અને તમારા સંબંધને આગળ વધારવા માંગો છો તો આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન શરૂ થતા ગંભીર પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમી શકે છે. જો કે આ જન્માક્ષરની સ્થિતિ સંયોજનો ઉપર પણ આધાર રાખે છે. મિથુન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના શિક્ષણ પર ખાસ ધ્યાન આપવાની જરૂરત પડશે. એકાગ્રતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તમે કોઈ વિષય વિશે મૂંઝવણમાં હો તો શિક્ષક, નિષ્ણાત અથવા યોગ્ય પાઠ્યપુસ્તકની મદદ લેવી શ્રેષ્ઠ છે. આ સમય દરમિયાન માતા પિતાએ તેમના બાળકોની પ્રવૃત્તિઓ પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ અને તેમની સાથે પ્રેમ અને સમજણથી વર્તવું જોઈએ. આ સમય દરમિયાન માનસિક સંતુલન જાળવવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ક્યારેક મૂંઝવણ અથવા અનિર્ણાયકતા ઊભી થઈ શકે છે. આ સમય સૌથી અસરકારક ઉપાય એ છે કે કાચી માટી પર સરસવના તેલના 8 ટીપા અર્પણ કરવા. આ ઉપાય માનસિક શાંતિ, સંબંધોમાં સ્થિરતા અને નકારાત્મક ઉર્જા ઘટાડવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના લોકો માટે 6થા ભાવના અધિપતિ સૂર્ય તમારા 4થા ભાવમાં પ્રવેશ કરશે. 4થું સ્થાન માતા, ઘર, મિલકત, માનસિક શાંતિ અને ઘરેલું સુખ સાથે જોડાયેલ છે. સામાન્ય રીતે 4થા ભાવમાં સૂર્યનું ગોચર માનસિક તણાવનું કારણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કેટલીક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જે માનસિક તણાવ વધારી શકે છે. તેથી માનસિક સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરિવાર સાથે સમય વિતાવવો અને સકારાત્મક માનસિકતા જાળવી રાખવી આ સમય દરમિયાન મદદરૂપ સાબિત થઈ શકે છે. માતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જો તેણીને હૃદય અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો તેણીને કોઈ પણ બેદરકારી ટાળવી જોઈએ અને તેના ડોક્ટરોનો નિયમિત સંપર્ક જાળવી રાખવો જોઈએ.
આ સમયે કોઈ પણ તકરારથી દૂર રહેવું એ પણ શ્રેષ્ઠ છે. જમીન, મકાન અથવા મિલકત અંગે કાળજીપૂર્વક નિર્ણય લેવા મહત્વપૂર્ણ રહેશે. કૌટુંબિક બાબતોને શાંતિ અને ધીરજથી સંભાળવી શ્રેષ્ઠ છે. આ સમય દરમિયાન સૌથી શુભ માર્ગ એ છે કે ગરીબોને મદદ કરવી અને શક્ય તેટલું તેમને ભોજન પૂરું પાડવું. આ પ્રથા, આ ઉપાય માનસિક શાંતિ, કૌટુંબિક સુખ અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધારવાનું માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 15 જૂનથી મિથુન રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.